સાહેબ આઈની શ્રદ્ધા હોય, આઈનો વિશ્વાસ હોય તો હું કામ નથી થતું એ તમારે પ્રશ્નની રીતે જઈલાન મળી લેવાનો. કારણ કે આઈનો વિશ્વાસ એક અને આ પૌરાણિક જગ્યા દેવળની વેલાદ બાપુની કે કાળી કોયલ ભલવલે અને ભૈરવ કરે ભબકાર, અઘોર નગારા તારા ધળહળે સંત વેલનાથ ને દ્વાર. સાહેબ આવી આમ તો અમારા ગામની ધરતી કે ખેડ કાંધીનું વાડાહડું ઈ તો વટને ખાतिर વેતરાય. કેવો વાત કે જ્યારે આ આજુબાજુના ફરતી કોઈના દેશ તમારે જોઈ લેવાનું, બધાયના તાલુકા નોખા, બધાયના જિલ્લા નોખા અને અમારો જિલ્લો નોખો, આખા સરહદમાંથી આ વાડાહડું. કારણ કે આ બધાયના હિમાળાના હાથવી બેઠો હોય તો અમારો વાહણ અમી ડાંગર હે સાહેબ, પણ અમી ડાંગરનું આ તોરણ બાંધેલું આ ગામ. કારણ કે આ ગામનો ટીબો ડાંગર પરિવારના હાથેથી બંધાયેલ અને આ સરસ મજાનું આયોજન જયેશભાઈ દ્વારા અને કાનામામા દ્વારા કે દુનિયા જે જાકારા અને ઘરમાં રાખે નહીં રાણ, એને માથા ના હાથે મૂલવે આયર તોળા એઠાણ. કાનામામા પાસે તમે ઉમે અડધી કલાક બેહો મજા જ આવે. આવો મીઠડો માનવી અને જ્યાં મજા આવે ત્યાં આકલ પડકારો કરતા રહેજો. કારણ કે ખદડ હોય એ ખમે નહીં, ખદડ હોય એ ખમે નહીં અને ઘા જીવનના ખેડા, પણ જોખમ હોય જાજેરા તોય ભલકારા દે ભાઈડાવનો આમો પડકારો જ હોય. એમ હવે ભરતમાળાની નિશાની છે. બાકી એટલે જયેશભાઈ અને જેના માન થકી એક સંબંધના તાતણે બંધાઈ કે થમ થડકે અને મેળી હશે એ તો ખેલણ લગી ખાટ, અમે જોતા હતા જેની વાટ એ સાધણ અમને સામા મળ્યા. એવા મનગમતા માના, એવા માનવંતા મહેમાન માં ભાયાવદરથી ઘણો બધો ડાયરો એમાં મને, કારણ કે નામ આવડે એનું નામ બોલી જાઉં, રામભાઈ રબારી છે અને સાથે સાથે પરવરિયો યુવાન અને જેનું અટાણે હાલમાં જબરદસ્ત નામ છે અને પોતે ખૂબ ખ્યાતિ પામ્યો છે એવો ધાનસુરભાઈ ગઢવીની પણ અહીંયા હાજરી છે. તો તાલીઓથી વધાવી લ્યો. કારણ કે માં ભગવતી ચારણ છોરુના કંઠમાં તો માં શક્તિ હોય જ, એમ માં સરસ્વતી હોય. કારણ કે દાતારી સુરપંત એતા અભ્યાસ ન મિલે બિના કૃપા ભગવત બાપુ. કે દાતારી સુરપંથ એતા અભ્યાસ ન મિલે બિના કૃપા ભગવત. ભગવાનની કૃપા હોય તો ગાય હકી, બોલી હકી. કારણ કે આમાં બધી સરસ્વતીની કૃપા જ હોય. એવા ધાનસુરભાઈ તેમજ અહીંયા અમારે મારી પાછળ જો કે અમારો તો ગુરુ કહેવાય, કાયમી માટે અમને શીખવાડવામાં જ હોય કે આમ નહીં આમ બેટા આમ કરાય. એવા ગોવિંદભાઈ બાબરિયા પણ ખૂબ સારા એવા વતની, એમની પણ હાજરી છે અહીંયા. અને અહીંયા જે કાંઈ ડોનેશન થાય, કારણ કે પંછી પાણી પીને છે પાણી ન ઘટે સરિતા નીર, ભલા દાન કરે એને ધન ન ઘટે એને સહાય કરે રઘુવીર. સાહેબ અહીંયા કેટલાય વર્ષો થયા પૂનમના જે જમણવાર હાલે છે બટુક ભોજન, ધન્યવાદ છે. કારણ કે એક તો મજૂરીએ જતા હોય અને એમાંથી 5-25 રૂપિયા કાઢી અને ફાળો દઈ અને બટુક ભોજન આ કેટલા વર્ષથી એમ કરાવે છે સાહેબ. ધન્યવાદ તો એને પણ દેવો પડે. કારણ કે ગરીબી માં રહેતો હોય માણા ગઢવી સાહેબ, એને જ ખબર હોય
બદલી ગઈ હતી એમ. એટલે તો ભગત બાપુને લખવું પડ્યું કે તમે ન પૂછો કોઈ દાદલાની વાત દીજે વેમાન ડોલે. હા કે તમે ન પૂછો કોઈ દાદલાની વાત દીજે વેમાન ડોલે. કે મારી ગરીબી ને એ મંદિર સાંભળે મંદિરમાં શું હોય તો કે મંદિરોની મૂર્તિ બનવે વાત દીજે વેમાન ડોલે. કે તમે ન પૂછો કોઈ દાજલાની વાત દીજે કે મારી ગરીબી ને એ મારો હાબડે એ મારો બડીને હાલે વાત દીજે વેમાન ડોલે. કે તમે ન પૂછો કોઈ દાદલાની વાત દીજે આપણા ગામનું ઘરેણું અને જેમને પણ ખૂબ ખ્યાતિ પામી છે એવું વીર સાહુડ કે વીરને રણની વાટમાં જેથી કાયર દિલ થરથરે તેથી કહેજો માં મેરડીને મારી એકવાર યાદ કરે. સાહેબ નિલેશભાઈ ભટાણિયા વીર સાહુડને એકવાર તાલીઓથી વધાવી દો કે તમે ન પૂછો કોઈ લાજલાની વાત દીજે મારી ગરીબી ને એ સંસાર સાંભળે વાત દીવા. कि नहीं पीते हैं तो कोई मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. न पीना हराम है न पिलाना हराम है पीने के बाद होश में आना हराम है. साहब आ दारू नहीं के कोई बीजा व्यसन की बात मत करतो भाई कि सब नशा संसार का उतर जात प्रभात पर नशा हो एक नाम का हो तो चढ़त ही चढ़त. साहब जेने परमात्माના નામનો નશો લાગી ગયો છે ને એ નશો કોઈથી ઉતરતો નથી ભલા માણસ. એટલે કે મારી ગરીબી ને સંસાર સાંભળે સંસારમાં હું કે સંસારનો માર નામ હોવે વાત દીજે ડોલે. તમે ન પૂછો કોઈ દાજલાની વાત દીજે ડોલે. સાહેબ પૂનમનું રસોડું હોય ગમે એવી મજૂરી જવાનું હોય પણ એ કે આ રસોડું કરીને ઘણા સેવકો અહીં બેઠા છે કારણ કે આ વખાણ કરવા હતું કે આ અતુશક્તિ કરવા હતું તે કહેતોય નથી. હું તો એને એમણે બેઠા હોય તો કહું તમને ધન્યવાદ છે કારણ કે અમે માંડવીનું ઓપનર બંધ કરીને આવી ન હકી પણ તમે આ બધું મૂકીને આવો છો એટલા માટે વેલનાથ બાપુની તમારી માથે કંઈક દયા કહેવાય એમ. અને એથી નહીં જેનો જબરદસ્ત સ્વભાવ એવા કાનામાં અને અમારું સત્સંગ મંડળ કારણ કે અમારું સત્સંગ મંડળ બેઠું હોય તો ઘણું છે યાર. હા કે રામ નામ અને કાયમ ને માટે ગમે ત્યાં સત્સંગ હોય 10 રૂપિયા ફેરા કરી અને અમારા ગામની બેસું એને મુકાવી દીધી ભલા માણસ. બે હવાના બાકડા એને કરી દીધા. મોક્ષ રથથી માંડી અને થઈને કેટલાય એવા કામ છે જે અમારા સત્સંગ મંડળે કર્યા છે સાહેબ. કે
રામ નામ હજાર નામ કૃષ્ણ તારા કરોડ નામ ઉઠો રામ કરો કામ જમણા હાથમાં સાયરક રામ ની સેવા કરો અધરાય તે ધોતી મધરાય તે મધોતી સવાર કઈને પુરુષોત્તમ દી હે સાહેબ એટલા નામ લઈ અને હરિને શરણે રહી કાયમ પરમાત્માનું નામ લઈ અને કડતાલ વગાડવી તો બહુ અઘરી વાત છે કારણ કે આ સમય એવો હોય સમય એવો છે આ નથી થાય હા હું જાણતી હોય તો બહુ કીએ કે હવે ન્યા તારે કડતાલું લઈને ગોઠણિયા ભરી થાલું ત્યાં એ ઠાક દો ને ભગવતીને યાદ કરી માતા બાલવીને અને મારા શબ્દોને વિરામ આપી અને ગણપતિ વંદનાથી આપણે શરૂઆત કરશું કારણ કે દરેક કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થાય તો ગણપતિ વંદનામાં ગોવિંદભાઈ બાબરિયા પણ પેલા ભગવતીને દરેક કડીમાં ગોવિંદભાઈ યાદ કરલો એટલા માટે કે દિન બેત દાદી દિલિય કાયા જોગ માયા સદુ બાપલ બૂટ બલાડ બેચરા આ ચોરાડ ગુણમાં દેવ ચાપલ કાના હાવત કર ધરા સુણી સાદી આવડ વાતના રવિ ભાણ પણ થંભી ગયા તો અણમોલા તના મા દિવસ ક્યાં જાતા રહ્યા મા દિવસ ક્યાં જાતા રહ્યા અને એક જે આજે સત્સંગની અંદર 2000 રૂપિયા જે ફાળો થયો તો ને એ પણ આ બહેનોએ આ બટુક ભોજનમાં આપી દીધા છે તાળીઓથી વધાવી જોઈએ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને અહીંયા જે કાંઈ થાય આ ઘોર કે જે કાંઈ પૈસા થાય એમાંથી જે આપણે કોઈને પ્રસાદી રૂપે દેવાના છે તો એમાંથી દઈ અને બધા જ પૈસા આ બટુક ભોજનના પૂનમના ફાળામાં વાપરવામાં આવશે અને અહીંયા હજી તો મહેમાન મોદી ચાલુ છે કારણ કે દેશનો સ્વભાવ જેવો છે કારણ કે અહીંયા મેન હોતા થઈ રહી રામભાઈ થી માંડીને ગાંધસુરભાઈ સુધી માણા આવ્યા કારણ કે આ બધાને સાંભળવા એક જીવનનો લાવો છે એટલા માટે વધારે સમય ના લેતા અને વૈસારે ખો હું દેતો જાય ઘણીક વાર રમૂજની વાતો આપણે કરશું પણ જેવો ટાઈમ
એ પ્રમાણે કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાના મામા આ તો કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ સમયની વાત છે એટલે આ મહેમાન ને મળ હોય એમ એટલા માટે ગોવિંદભાઈ બાબરિયા